સુરતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। કાલથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે। સમગ્ર સુરતે 2 દિવસ વરસાદે ગમરોડિયા બાદ વરસાદે વિરામ લીધો હતો, ત્યારે ફરીથી વરસાદ જે છે તેને ફરીથી વરસવાનું શરૂ કર્યું છે। અને જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ચોક્કસથી મન મૂકીને વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને સુરતના વરાછા, કાપોદ્રા, કતારગામ, અડાજણ, ઉધના, અલથાણ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે સામેલદાર વરસાદ જે છે તે પડી રહ્યો છે અને તમામ જે રોડ રસ્તા છે તે પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। અને અત્યારે પણ આ વરસાદની અંદર રોડ રસ્તા પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે અને ખાસ વાહન ચાલકો જે છે તે આ વરસાદમાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા તે તમામ અટવાયેલા જોવા મળી રહ્યા છે। એકંદરે જે પ્રકારે વરસાદ સમગ્ર સુરત ની અંદર પડ્યો છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા, ત્યારે ફરીથી એક વખત આ વરસાદ જે છે તેને ધમાકેદાર એન્ટ્રી મારી છે। અને આ વરસાદ થકી ક્યાંય ને ક્યાંય જે પ્રકારે કહી શકાય કે જે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે લોકો છે તે હાલ અટવાયા છે, કારણ કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો જે છે અવર જવર કરવા માટે થઈને અટવાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન જયસ્મિત સાથે દિવેશ પરમાર, ટીવી 13 ન્યૂઝ, સુરત।